G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજીના ઝાંઝમેર અને શનાળા ગામમાં નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતા ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ઝાંઝમેર ગામ અને શનાળા ગામની ખેતીલાયક જમીનમાં દુર્ગંધયુક્ત પ્રદૂષિત પાણી ઠલવાતું હોય તેને લઈને ઝાંઝમેર ગામ અને શનાળા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ દુર્ગંધયુક્ત પ્રદૂષિત પાણીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ઝાંઝમેર ગામ અને શનાળા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને ઝાંઝમેર ગામ અને શનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। દેવદાનભાઈ મુછડિયા, સામાજિક અગ્રણી। આજે અમે ઝાંઝમેર અને શનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે શનાળા અને ઝાંઝમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા ગંદુ પાણી, સિલિકોટવાળું અને કેમિકલવાળું ગંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાઈ રહ્યું છે। સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ ગંદુ કેમિકલવાળું પાણી જઈ રહ્યું છે, જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે। ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે। પાકનો જે ઉતારો હતો આજથી 15-20 વર્ષ પહેલા એ ઘટી ગયો છે। આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે। એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની। અમારી માગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ અને આવા યુનિટોને મંજૂરી આપી છે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ આપી છે અને એ લોકો જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે 5-15 દી કારખાનું બંધ કરી અને મહિના દિવસ કોઈ પાછું ચાલુ કરાવી દે છે અને પોતે હપ્તા લે છે। આ પ્રથા બંધ થવી જોઈએ અને ખરેખર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। મારું નામ વિપુલભાઈ રવજીભાઈ બગડા, ઝાંઝમેર ગામના સરપંચ પતિ। કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકડાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને ઝાંઝમેરની નદીમાં આવેલું છે, જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ, જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે, જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું 25 તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો ઝાંઝમેર ગામ તેમજ શનાળા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને એક આંદોલન કરશે અને આજે જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે, જેથી આપ સાહેબને વિનંતી કરું છું કે આ કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે।